છો બધાય? ઘણા બધા વખત પછી આજે નાનકડો મેં કીધું આજથી બ્લોગ ડેઈલી બ્લોગ ચાલુ કરવો છે. તો બસ જો હું ઠામ ઘસું છું. અત્યારે રાતના વાગ્યા 10 ને 10. મેં આજથી નાનો બ્લોગ જેવડો થાય એવડો ડેઈલી બ્લોગ ચાલુ કરી દઈ. જો એની સાથે તમને બતાડશે. જાય છે મમ્મીની ઘરે. મને બતાજીનું જો લઈને જાય ભેગું તો વધ્યો તો જીનીસાનું પાઉચ આ રહી ગયું હતું. તો પછી ડોક્ટર ને બધું તો ત્યાં છે. પાઉચ કોણ જાણે ખોવાઈ ગયું તું. આ તો રહી નતું ગયું. આમ તો ખોવાઈ જ ગયેલું છે. તો બીજું છે એટલે ખોવાઈ ગયું તું. એટલે પછી આ બીજું છે. હું ઈ જ કહું છું. એટલે આ પછી કંઈક તૈયાર તો કરવું પડે ને એકાદું સ્કૂલ માટે. અમારી જીનુનો મોબાઈલ જે રેર કેસમાં જોવે છે. કઈને મરો થોડીક વાર જોતો મોબાઈલ જોવે. ટીવી હોય ને ટીવી ની અંદર એનું યુટ્યુબ બધું જોતી હોય. ઠંડી બહુ છે અમારે રાજકોટમાં. તમારે કેટલી? બસ જો હવે આની અંદર રાખીએ છીએ. હવે કા વિગોની ડેકીમાં રાખશું. વિગોન ચાવી ક્યાં કેવું ખોલ તો જીનીસા. વિગોન ડેકીમાં આપણે રાખી દઈએ. નાસ્તો ભેગો લઈ જાઓ છે ને તો વિગોન ડેકીમાં રાખશું. જો એમાં આવે તો મારું થોડુંક હું બિઝનેસ કરું છું ને નાનો એવો. એના ચોપડા છે એટલે હવે જોઈએ. જો બંધ કરજો. આવી જશે બંધ કર. આવી જશે. હાલ બંધ કર દે. આવી ગયું. ચલો નીકળીએ છીએ. ઓલો કચરો પછી અમે લોકો કાલે સવારે કચરાવાળા આવશે તો અમે લોકો હસું નહીં તો નાખતા જાય રસ્તામાંથી. જીની સાની વાયડાઈ ચાલુ છે અહીંયા. પેપ થોડુંક જો ઉચકાય તારાથી તો બહાર લે. એટલે આમ રોડ સુધી લેવાનું. એટલે આમ ખાલી વાળવાનું. રોડ સુધી લે એટલે કાંઈ હલાવવાનું નથી કહેતી તને લાયસન્સ વગર. હલાવે નહીં મને ખબર માં દીકરો. પેપ બહાર લઈ લીધું. એટલે એકચ્યુઅલી તો એટલામાં જ પડ્યું હતું અને ખાલી એણે વાળ્યું છે. આમ વાળીને રોડ સુધી આમ ફેરવ્યું ટૂંકમાં એનું મોટું પેપનું. હવે કે છે એને વિગોએ કાઢવું છે એટલે હવે જોઈ. હા એટલે આમ બહાર કાઢે છે. જોઈએ એનાથી કેટલુંક નીકળે. નીકળી ગયું. વાહ સ્વેગ છે બાકી જીનું તારો. હા ઓરા ભાઈ ઓરા. ઓરા જે કહેવાય એ ગઈ પડી ન. એ આ જો યાર આ તમે લોકો જોયા પપ્પા કચરો લટકાઈ જાય છે. આય હાય ગંદી રીતે. He just looking like a circus ની અંદર નો હાથી હોય પેલો. અરે એક કાર્ટૂન જેવું ન હોય એવો બધા એક પૈડા વાળી સાયકલ એવો બધા હાથી ને બેસાડી દીધો. હું ભોગાય છું ના દેખાય છે પણ પોસ્ટિંગ બહુ થાય છે. ઓકે સો પપ્પા અત્યારે લાગી રહ્યા છે એકદમ મોડલ. પપ્પા એમડા કચરો જોવા દેતા એક બહુ મસ્તીનું સોંગ યાદ આવ્યું છે. એક કચરા પેટીનું એક સોંગ હતું. એક મારો છે ને નાનકડો ભાઈ બહુ સાંભળતો. કચરો એકદમ એમ થ્રો કરશે જેવી રીતે ફ્રી ફાયરમાં ઓલું સ્કોપ થી એકદમ પેલા કેવા દે જરાક નહીતર એમ થાય આપણે ઉગંદુ કરીએ. જો આમાં છે ને કચરા તો છે અમારો. અહીંયા જ અમારા વિસ્તારમાં બધા લોકો કચરો ફેંકે છે. એટલે આવી રીતે બોકડામાં ફેંકતો એ બોકડો બંધ છે અને અહીંયા કચરો જ ફેંકે છે બધા. અજવાળું આવે એના લોકો. અને મને અત્યારે હું બધું મને કંઈક યાદ આવે છે કે બહુ મસ્તીનું કંઈક સોંગ હતું. ઓકે ઉઠાઈ કે એવું કંઈક હતું. ઓકે હમણાં કરી લે ને બોલવું છે તો બોલવા દે. ઉઠાઈ કે ઝાડુ સફાઈ વાલા. બીજું એક સોંગ હતું. હવે ઉપર ચડીએ એટલે પપ્પાને બતાવ. કચરા ગાડી વાળો બહાર આવ્યો એવું કંઈક હતું ને. સર્કસના હાથીની અંદર નાનકડી સાયકલ ના હોય. નાનકડી સાયકલ ઉપર હાથી એની જેવું પેપ ઉપર. છે ને ગઈકાલનો જ ઇન્સિડન્ટ છે. હું છે ને એક્સ્ટ્રા ક્લાસીસમાં હતી સ્કૂલના અને છે ને અમને લોકોને મારા સાયન્સના ટીચરનું હતું હેતલ મેડમનું. તો છે ને હું મતલબ સ્ટડી કરતી હતી. મને નીચેથી પેપનો અવાજ આવ્યો. મેં છે મારી બેનપણીને કીધું
કાકુ મારા પપ્પા આવી ગયા છે અને છે ને બારી પાસેથી જ છે બધા દેખાય પહેલે તો આવી જો તો પપ્પાજી ઊભા હતા મારી બેન પણ કે તને કેવું છે ખબર મેં કીધું કે છે ને સાંઢ જેવો જે રવા છે ત્યાં છે મારા પપ્પાનું સ્કૂટર હોય બોલું હવે આમાં બોલ શું બોલું કાંઈ નહીં ઘોડો બતાડ આપણે શું બોલવાનું એમાં કાજી દેખાડી દીધો